તમે શોપિંગ તો કરી લીધી, દુકાનદારને પૂછી પણ લીધું કે આની ગેરંટી શું છે. દુકાનદારે કહી દીધું કે ગેરંટી નથી પણ વોરંટી છે. પરંતુ તમને એ ખ્યાલ તો હોવો જોઈએ કે આ ગેરંટી અને વોરંટી વચ્ચે શું ડિફરન્ટ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ક્યારે પણ કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો તમને ગેરંટી અને વોરંટી આ શબ્દ તો સાંભળવા મળ્યો છે, બરાબર? પરંતુ ગેરંટી અને વોરંટી આનો અર્થ શું? અને બીજો મોટો પ્રશ્ન કે આ બંને વચ્ચે શું અંતર હશે? તમે શોપિંગ તો કરી લીધી, દુકાનદારને પૂછી પણ લીધું કે આની ગેરંટી શું છે. દુકાનદારે કહી દીધું કે ગેરંટી નથી પણ વોરંટી છે. પરંતુ તમને એ ખ્યાલ તો હોવો જોઈએ કે આ ગેરંટી અને વોરંટી વચ્ચે શું ડિફરન્ટ છે. તો જ્યારે કોઈ પણ સામાન ખરીદીએ તો ગેરંટી અને વોરંટી આ શબ્દ સાંભળવા મળશે. ઘણા બધા લોકો શબ્દ તો સાંભળે છે, જાણે પણ છે, પરંતુ અર્થ વિશે પૂછીએ તો ચોક્કસ ના કહેશે. હવે ઘણા લોકો એવું માને છે કે આ બે જે શબ્દો છે એટલે કે ગેરંટી અને વોરંટી એક જ છે, પરંતુ એ બંને વચ્ચે ખૂબ તફાવત છે. જો તમને આ તફાવત નહીં ખબર હશે તો બની શકે કે તમે ખરીદી કરો તો નુકસાન તમને જ પહોંચી શકે. ચલો, આજે અમે તમને જણાવીશું કે વોરંટીનો અર્થ અને ગેરંટીનો અર્થ શું છે. સૌથી પહેલા વાત કરીએ વોરંટી વિશે. તો વોરંટીનો શું અર્થ છે? હવે ગેરંટીમાં જ્યાં પ્રોડક્ટ તમને બદલીને આપવામાં આવે ત્યાં તમારા દ્વારા ખરીદાયેલો સામાન વોરંટી પીરિયડમાં છે. જો એમાંથી તમારો ખરાબ સામાન ફ્રીમાં રિપેર કરી શકાય. હવે વાત રહી વોરંટીની, તો તમારો સામાન તમને બદલીને અપાતો નથી, પરંતુ ચોક્કસપણે રિપેર કરાવી આપશે. હવે આ જે ફેસિલિટી છે એનો ફાયદો લેવાનો લાભ તમારે સામાનનું બિલ અથવા વોરંટી કાર્ડને સાથે રાખવું જરૂરી છે. બની પણ શકે કે એના વગર દુકાનદાર તમને રિપેરિંગ માટે પણ ના કહી દે. તો ગેરંટી, જ્યારે પણ તમે કોઈ પણ સામાન લેવા જાઓ અને દુકાનદાર તમને એમ કહે કે આ વસ્તુની ગેરંટી અમે તમને આપીએ છીએ, તો ગેરંટીનો અર્થ એ થઈ ગયો કે માની લો કે તમે જે પણ સામાન ખરીદી રહ્યા છો અને એ બગડી ગયો તો તમે દુકાનદાર પાસે પહોંચી જઈ એ સામાન બદલાવી શકો. કેમ? કારણ કે એ જે તમે ખરીદેલો સામાન છે એ ગેરંટી હેઠળ છે અને દુકાનદાર દ્વારા તમને ચોક્કસપણે એ વિષયને લગતું કંઈ પણ કાગળિયા અપાયા હશે. તો જ્યારે પણ તમે કોઈ પણ વપરાશમાં વસ્તુ લો છો અથવા દુકાનદાર પાસેથી એ વસ્તુ ખરીદો છો તો એ વસ્તુની પાછળ ગેરંટી રહેલી છે કે વોરંટી એ જાણવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. અને જે પણ વસ્તુ ખરીદો છો એનું બિલ અવશ્ય લેજો અને એની સાથે ગેરંટી હોય કે વોરંટી એનો કાર્ડ પણ લેવો ખૂબ જરૂરી છે. કારણ કે ઘણીવાર આપણે શોપિંગ તો કરી દઈએ છીએ પરંતુ આ ગેરંટી કે વોરંટી એ વિષય પર જાણતા નથી અને આપણને જ નુકસાન પહોંચે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.